તમારી સમક્ષ કાઉન્સેલિંગ એટલે શું અને કાઉન્સેલિંગ કરતી વખતે કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે આપણે વાત કરતા હતા. આપણે પહેલા યુનિટમાં જે મુદ્દાઓ વિશે માહિતી મેળવવાની છે એ મુદ્દાઓ જરાક તમે નોટ કરી લ્યો. સૌથી પહેલું છે સલાહ એટલે શું, સલાહનું સ્વરૂપ કેવું હોય છે, પછી સલાહ આપનારનું સ્થાન, એ પછી છે સલાહના પ્રકારો, સલાહના ધ્યેયો અને સલાહની જરૂરિયાત કોને પડે છે અને શા માટે. સલાહ સમસ્યાનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય, સાથે સાથે ભારતીય વિદ્યાર્થીઓની જરૂરત અંગેના પુરાવાઓ, જેમાં અનેક કેસ સ્ટડી છે, નવું કંઈક સંશોધન છે, અને ખાસ તો જ્યારે આપણે આપણા કલ્ચરની વાત કરીએ છીએ, ભારતીય મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને, ભારતીય મનોવિજ્ઞાનના સંદર્ભમાં વ્યક્તિત્વ એટલે શું અને વ્યક્તિત્વને પડતી મુશ્કેલીઓ વિશે આમાં આપણે વાત કરીશું. તો આપણે છેલ્લે સલાહ એટલે શું, એના મેં સલાહ શું નથી એ છેલ્લા 2 લેક્ચરથી હું તમને વારંવાર સમજાવું છું. ફરી એકવાર યાદ કરાવી દઉં, જેથી કરીને સલાહ એટલે શું અને શું નથી એના વિશે તમને પૂરતી માહિતી મળી રહે. ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે જે સલાહકાર છે, જે મનોચિકિત્સક છે, એણે પોતે નિર્ણય નથી લેવાના. એને નિર્ણય લેવડાવવા માટે અસીલને કે દર્દીને કે સામે જે વિદ્યાર્થી બેઠો છે એને નિર્ણય લેવા કઈ રીતે લેવો અને શા માટે લેવો એનું માત્ર માર્ગદર્શન પૂરું પાડવાનું છે. સરળ અર્થમાં કહીએ તો જે તે વ્યક્તિ એટલે કે સામે બેઠેલી વ્યક્તિને કોઈ પણ સલાહકારે અરીસો દેખાડવાનો છે. અરીસામાં આપણે શું જોઈએ છીએ કે આપણે કેવા લાગીએ છીએ, આપણો બાહ્ય દેખાવ. પણ અહીંયા ખાલી બાહ્ય દેખાવની વાત નથી, ટૂંકમાં અરીસો એનું વર્ણન એને કહેવાનું નથી તમે કેવા છો, એ પોતે જ સમજી જાય કે એમના વ્યક્તિત્વમાં કઈ ખામીઓ છે, કઈ ખૂબી છે. એને ગાઈડ કરવાના છે, પણ એ રીતે ગાઈડ કરવાના છે કે પોતાની અંગત માન્યતાઓ કે મનોવલણો કે પોતાની સમસ્યા હોય તો પોતે આ રીતે નિર્ણય કરે એવું એના માનસમાં સૂચન દ્વારા પણ થોપી દેવાનું નથી. કારણ કે સલાહકારનું પોતાનું વાતાવરણ અલગ છે, પોતાની સમસ્યા અલગ છે, પોતાની બુદ્ધિ અલગ છે, વ્યક્તિગત ભિન્નતાનો પ્રશ્ન છે અહીંયા. અને એક કહેવત છે કે ઘોડાને તમે અવેડા સુધી લઈ જઈ શકો, પણ એને ઊંધો કરીને તમે પાણી ન પીવડાવી શકો. પાણી તો એને એની મેળાએ જ પીવડાવવું પડે. ચાઇલ્ડ ડેવલપમેન્ટની શાખામાં આપણે જોઈએ છીએ કે જે બાળક જે છે તો એને શીખતો કરવાનો છે. શીખવવું એટલે શું? કોઈ કાંઈ શીખવી નથી દેતું. અત્યારે જે કંઈ હું બોલું છું એ મારી પાસે જે ઇન્ફોર્મેશન છે, માહિતી છે, મારા જે અનુભવો છે કે બુક્સમાં લખેલી જે વ્યાખ્યા છે એને હું તમને પીરસું છું. પીરસું છું એટલે એ વિધાયક બાબત છે, પીરસવું.
કોઈને જમાડવા માટે આપણે પીરસતા હોઈએ તો એ વિધાયક બાબત છે, પણ અહીંયા આગ્રહ નથી કરવાનો, એ માગે એટલું જ આપવાનું છે. તમે પોતે 2 વાટકી શ્રીખંડ ખાઈ જતા હોય તો તમારે એની આગળ અપેક્ષા નથી રાખવાની કે એને પણ 2 વાટકી શ્રીખંડ ખાવો જોઈએ. એને ગળ્યું ના ગમતું એવું બને, તમારું માન રાખવા માટે ચાખી લે એવું પણ બને. તો ટૂંકમાં વિચારોની આપ-લે કરવાની છે. તમારા વિચારો તમારા અસીલ ઉપર તમારે ઠોકી બેસાડવાના નથી. તો મેં તમને કીધું એમ કે તમારે કોઈને ડ્રાઇવિંગ શીખવવું હોય કે આપણે ક્યાંક ડ્રાઇવિંગ શીખવા માટે જઈએ છીએ તો ડ્રાઇવિંગ સીટ ઉપર તો આપણે બેસવું પડે ને. આપણે એમ કહી કે ના ના તું ચલાવ, હું તો આમ જોઉં કે તું કેટલી વાર સ્ટેરિંગ ફેરવસ, કે ક્લચ ક્યાંથી દબાવવાનો કે બ્રેક ક્યાંથી મારવાની. આપ મુવા વગર સ્વર્ગે જવાય નહીં. એ જ રીતે જિંદગી જીવતા કોક શીખવાડે પણ આપણા બદલે કોઈ જીવી ન દે. એ જ રીતે શિખામણ આપવી સહેલી છે પણ એનો અમલ કરવો એ અઘરો છે. એટલે અહીંયા તમારે ડાયરેક્ટ વેમાં શિખામણ નથી આપવાની. જ્યાં એની ભૂલ થતી હોય, ભૂલમાં એવું બને કે બ્રેક મારવાની હોય ત્યાં એ લીવર આપી દે તો શું થાય? એક્સિડન્ટ થાય ને. એટલે જ્યાં શાંત રહેવાનું હોય, જ્યાં ક્રોધ નથી કરવાનો, જ્યાં પોતે પોતાના પાર્ટનરને ગુમાવવાનો નથી પતિ પત્નીના ઝઘડામાં, તો બ્રેક કેવી રીતે મારવી એ તમને જે કાઉન્સલર છે એ શીખવે છે. પણ તમારા બદલે એ બ્રેક નથી મારતો અને એને બ્રેક મારવી છે કે નહીં પેલા એ નક્કી કરવા દે છે. અને બ્રેક મારવી તો કેટલા અંશે મારવી એ નક્કી કરવા દે છે. એક સુંદર મજાનું વાક્ય મને યાદ આવે છે. તમારે કોઈ તમારા અંગત વ્યક્તિની સાથે ઝઘડો હોય તો તમે એને એટલા બધા નિગ્લેક્ટ નહીં કરો, એટલા બધા એને તિરસ્કાર નહીં આપો કે એ તમારા વગર જીવતા શીખી જાય. તમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સતત એના સંપર્કમાં રહો. ઘણીવાર શું બને છે કે આપણો ખાસ મિત્ર હોય કે ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ કે ફાધર મધર, કોઈ પણ રિલેશનશિપ લઈ લો, આપણે એની સાથે જ્યારે ઝઘડો થાય છે ત્યારે એને આપણે વોટ્સએપમાં બ્લોક કરી દઈએ, ફોનમાં બ્લોક કરી દઈએ, અથવા તો ટૂંકમાં એક જ ઘરમાં રહેતા હોય છતાં એને ગુડ મોર્નિંગ પણ ન કહીએ, એના માટે ચા પણ ન બનાવીએ. તો આવી વ્યક્તિને ખરેખર કાઉન્સેલિંગની જરૂર છે. જ્યારે રીસામણાનું આયુષ્ય વધી જાય છે, જ્યારે રીસામણાનું આયુષ્ય વધી જાય છે ત્યારે મનામણાનું માધુર્ય ઘટી જાય છે. જ્યારે રીસામણાનું આયુષ્ય વધી જતું હોય છે ત્યારે મનામણાનું માધુર્ય ઘટી જાય છે. એટલે એટલા બધા તમે કોઈનેથી નારાજ પણ ન રહ્યો કે એ હારી જાય તમને સમજાવવામાં કે ભાઈ આઈ એમ વેરી સોરી, મારી ભૂલ થઈ ગઈ, મારી માં, હવે તો મને માફ કર, 8 દિવસ તે મને બ્લોક રાખ્યો, હવે ક્યારેય આવું નહીં કરું. આવી માફી માંગવાની તૈયારી પણ રાખો અને માફ કરી દેવું પડે માટે એના સંપર્કમાં પણ રહો. કોઈ વ્યક્તિને તમે તમારા ફોનમાંથી ડિલીટ કરો, ઇટ મીન્સ કે તમે તમારા જીવનમાંથી એને ડિલીટ કરો છો. અને જે વ્યક્તિ
નાની હોય, મોટી હોય, ગમતી હોય, ન ગમતી હોય, પણ એકવાર જ્યારે તમે એના સંપર્કમાં આવો છો, ભલે તમને ન ગમે એ વ્યક્તિ સાથે, એનો સ્વભાવ, એના વિચારો તમને માફક ન આવે, તો તમે એ વ્યક્તિને ડિલીટ ન કરો. તમે એના સંપર્કમાં સતત ન રહ્યો, અથવા તો એની સાથે અઠવાડિયે એકવાર વાત કરો, 10 દિવસે એકવાર વાત કરો. અરે 1 વર્ષે ખાલી હેપી ન્યૂ યર લખો, પણ એને બ્લોક ન કરો, એને ડિલીટ ન કરો. એ એક અપમાનજનક ઘટના છે. માટે એ તમે નેગેટિવ રિલેશન એની સાથે શરૂ કરો છો. જ્યારે તમે કોઈ વ્યક્તિને બ્લોક કરો છો તમારા મોબાઈલમાં કે સોશિયલ મીડિયામાં કે ફેસબુકમાં, કોઈ પણ બાબતમાં, તો ત્યારે હા, પછી તમને સામે કોઈ ફ્રોડ વ્યક્તિ હોય, અથવા તો તમને મેન્ટલ ટોર્ચર કરતી હોય, કે તમને ખાતરી જ થઈ જાય કે આ વ્યક્તિને મારામાં જુદી રીતે ઇન્ટરેસ્ટ છે, અને તમે એનાથી સતત ડિસ્ટર્બ થઈ જતા હોય, એ વાત તો 100% એને બ્લોક કરો. એવી વ્યક્તિથી દૂર રહ્યો, કારણ કે આપણે ઉકેડાથી દૂર જ રહીએ છીએ. ઉકેડા ઉપર સૂર્ય હોય એવી મહાન વ્યક્તિ જ પ્રકાશ પાથરી શકે. આપણે તો બહુ નાના છીએ, એટલે એવા કોઈ દુરાગ્રહ નથી કરતી તમને. પણ જે વ્યક્તિ રૂટીનમાં, કાકા બાપાના ભાઈઓ, તમારા કઝિન બ્રધર, તમારી સાથે એક જ ક્લાસમાં, એક જ બેચના વિદ્યાર્થીઓ, ઇગ્નોના સ્ટુડન્ટો, કે તમારી સાથે નાટકમાં કામ કરતા માણસો, વગેરે વગેરે, કોઈ પણ હોઈ શકે. તમારે જ્યારે તમે ન ઈચ્છો તોય ઓફિસમાં જે વ્યક્તિ તમારી સાથે રહે છે, હવે એને જ્યારે તમે બ્લોક કરશો મોબાઈલમાં, તો એ કેટલું એક નેગેટિવ વાતાવરણ સર્જાશે તમારી આજુબાજુ. કારણ કે રોજ એ વ્યક્તિ તમને સામી તો મળવાની જ છે, તો શા માટે એને બ્લોક કરવાના? એ જ રીતે તમારો બેંક મેનેજર છે કે તમારો બોસ છે, એની સાથે તમારા નેગેટિવ રિલેશન ન જ હોવા જોઈએ. કારણ કે કામ કરવાના સ્થળે તમને કામ કરવાની મજા નહીં પડે. તો ટૂંકમાં ક્યાં બ્રેક મારવી એની વાત કરતા હતા. આપણે આપણા બોસ સામે બ્રેક મારવી જોઈએ, આપણે આપણા હસબન્ડ સામે બ્રેક મારવી જોઈએ, આપણે આપણા પુત્ર કે પુત્રી સાથે બ્રેક મારવી જોઈએ. બ્રેક મારવી એટલે મીન્સ ક્રોધ ન કરવો, ગુસ્સો ન કરવો, ગાળાગાળી ન કરવી, અપમાન ન કરવું, અપશબ્દ ન બોલવા. થોડોક સહન કરી લેશો તો એ વ્યક્તિને એની મેળાએ જ રિયલાઇઝ થશે કે આજે મારે આ વ્યક્તિ ઉપર ગુસ્સો કરવાનો ન હતો. આજે ઘરેથી જ મારા પત્નીએ મને ચા પીધા વગર મોકલ્યો છે, અને અહીંયા પણ ચા આવતા વાર લાગી, એટલે બેવડો ગુસ્સો મારે મારી સેક્રેટરી ઉપર નહોતો કાઢવાનો. એને ખ્યાલ આવશે જ. અને સાંજે 5 વાગ્યા પહેલા એ તમને કદાચ સોરી નહીં કહી શકે તમારો બોસ, પણ એની બોડી લેંગ્વેજમાં કે એની આંખોમાં સોરી તમે જોઈ શકશો. એક સ્માઇલ આપી દેશે તમને, અને એ એ એ એ જ્યારે સ્માઇલ આપે ત્યારે તમારે સામે સ્માઇલ આપવાની, અથવા તો ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ. તો આ જે બાબત છે એ સલાહકાર છે, એ ડાયરેક્ટ આવી સલાહ નહીં આપે. આ તો કાઉન્સેલિંગનું પેપર હું તમને ભણાવું છું, એટલે હું તમને સમજાવું છું કે એક મનોચિકિત્સક કેવો હોવો જોઈએ. બહુ મહત્વની વાત છે. જો એ પોઝિટિવ નહીં હોય તો સાયુજ્ય સ્થાપન, એટલે કે રેપો નહીં કેળવી શકે. સામેની વ્યક્તિ જે તમારો અસીલ છે એ જલ્દીથી ખુલી નહીં શકે તમારી સામે, એને સંકોચ થશે. હવે કાલે મારે મારા સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે એક જગ્યાએ અમે હોટલમાં જમવા ગયા, અને એક નાનું બાળક 5 કે 6 વર્ષનું
એના મમ્મી પપ્પા સાથે જમવા માટે હોટલમાં આવેલું. હવે એ છોકરાથી થમ્સઅપની બોટલ હોય એને એકદમ હલાવી અને પછી ઉડાડી અને ચારે બાજુ ઉડી, એટલે એના પપ્પાએ એને ફાટ કરતો લાફો મારી દીધો. પપ્પાએ તો લાફો માર્યો, મમ્મીએ બધાની હાજરીમાં એ છોકરાનું ભયંકર અપમાન કર્યું. હવે આ મારેથી સહન ન થયું, એટલે મેં એના માતા પિતાને કોઈ સલાહ ન આપી, પણ હું મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ અને એ બાળક રડતું હતું તો મેં એને તેડી લીધું અને મેં એમ કીધું કે કંઈ વાંધો નહીં બેટા, આવું તો ચાલે રાખે, ઇટ્સ ઓકે. આ તે કંઈ એવો મોટો કંઈ ગંભીર ગુનો નથી કર્યો ભાઈ, બરાબર? તને ખબર નહીં હોય કે આટલું બધું હલાવાથી આ થમ્સઅપ ઉડે, અને અત્યારે તો તારી બર્થડે પાર્ટી છે નહીં, તો અહીંયા ન કરાય ને બેટા, આજુબાજુ વાળા બધાને થમ્સઅપ ઉડે ને. પણ કંઈ વાંધો નહીં, તું તો હજી નાનો છે, તને ખબર ના પડે. તો આ મેં સાયકોલોજીકલી ટ્રીટમેન્ટ કોને આપી? એના મમ્મી પપ્પાને. અને એના પપ્પાએ તો જે અડધી ભરેલી થમ્સઅપ હતી ને, એ થમ્સઅપ પણ પેલા વેઇટરને કીધું આ લઈ જા. ઢોસો ખાધી લીધા પછી એના મમ્મી પપ્પાને રિયલાઇઝ થયું કે ના, ખરેખર અમારી ભૂલ છે, આટલું બધું એને ખીજાવાની જરૂર નહોતી બધાની હાજરીમાં. કારણ કે બાળકને પોતાનું એક સ્વમાન હોય છે. ઘરે આ ઘટના બની હોય તો પણ આટલું અપમાન ન કરાય, તો જાહેરમાં તો કેવી રીતે કરાય? એટલે એના પપ્પાએ તરત જ કીધું, તારે થમ્સઅપ પીવી છે? થોડુંક ગુસ્સામાં જ કીધું, જો કે સારું, પણ હવે આ રીતના ઉડાડતો નહીં, ઘરે જઈને પીજે. પછી થમ્સઅપ મગાવી, એટલે છોકરું બિચારું થમ્સઅપની સામે જ જોતું હતું, કારણ કે એને તો અત્યારે જ પીવી હતી. પછી એ છોકરાએ શું કીધું, પપ્પા તમે ખોલી દો ને. અને પપ્પા પીગળી ગયા અને એના મમ્મી પપ્પાએ મારી સામું જોયું અને અમે બધા એકદમ સરસ રીતે હસ્યા. તો આ છે કાઉન્સેલિંગ. છોકરાને કાઉન્સેલિંગની જરૂર જ નહોતી, એને ખબર પડી જ ગઈ હતી કે આ આવી રીતે ના કરાય, કારણ કે એના ફેસ ઉપર દેખાતો હતો એ અફસોસ, એની બોડી લેંગ્વેજ કહેતી હતી કે એની ભૂલ થઈ ગઈ છે. પણ જ્યારે તમે નાની અમથી ભૂલની વધારે પડતી સજા આપો છો, ત્યારે એ બાળક વધુ મીંઢું, ક્રૂર અને બેશરમ બની જાય છે. જ્યારે ખીજાવાનું હોય ત્યારે ખીજાવાનું જ હોય, ત્યારે ચીટલો ન ભરાય. ચીટલો તો ભરાય જ નહીં, બાળક ઉપર ક્યારેય હાથ ન ઉપાડાય. ઘણા માતા પિતાનું એવું વર્તન હોય છે કે આ નાનું છે મારા કરતા, અને મારી આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એને હું ગમે તે કરું, બરોબર? એટલે કાઉન્સલરની આ એક ખાસિયત છે અને હોવી જોઈએ કે ડાયરેક્ટ ડાયલિંગ ક્યારેય નથી કરવાનું. તમારે એને રિયલાઇઝ કરાવવાનું છે કે કોઈ પણ સમસ્યા જ્યારે સર્જાય છે ત્યારે તમારો વાંક છે આમાં, તમારા હસબન્ડનો નહીં. આવું નથી કહેવાનું, પણ એને જ એનો વાંક સમજાય એવી વિચારોની આપલે કરવાની છે. હવે આપણે ગયા વખતે સલાહ એટલે શું એની વ્યાખ્યા જોઈ ગયા હતા. ફરી વાર યાદ કરી જઈએ. સલાહ એક એવી પ્રક્રિયા છે જેમાં બે વ્યક્તિ એટલે કે કોણ? તો કે સલાહકાર અને અસીલ, દર્દી કે વિદ્યાર્થી, કોઈ પણ અસીલની ચિંતા માટે નિયમિત રીતે મળે છે. સમસ્યા કે ચિંતા માટે જો અહીંયા શબ્દ નિયમિત રીતે મળે છે. ઘણીવાર 5 સેશનમાં પણ સમસ્યાનું નિરાકરણ મળી જાય, ઘણીવાર 6 મહિના સુધી પણ ન મળે. એટલે આનો કોઈ ખાસ ક્રાઇટેરિયા હોતો નથી કે 10 જ સિટિંગમાં પેલો જે સલાહકાર છે એમ કે 10 સિટિંગ તમે મને રેગ્યુલર આવો ને, હું તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દઉં. આવું ક્યારેય હોતું નથી. પ્રોબ્લેમ
સલાહકારે કરવા સોલ્વ નથી કરવાના. પ્રોબ્લેમ તો એને એની જાતે જ સોલ્વ કરવાના છે. માત્ર એક નોલેજ કે સમસ્યાના જડ સુધી કઈ, અને ખરેખર તો ઘણીવાર અસીલને ખબર જ નથી હોતી કે એની પોતાની સમસ્યા શું છે. શા માટે એને આટલો બધો ક્રોધ આવે છે, શા માટે આટલી બધી ચિંતાનો ભોગ બને છે, શા માટે એ મૌન ધારણ કરી લે છે, શા માટે એને વારંવાર માથું દુખે છે, શા માટે અમુક લોકોને મળે અને એ વધારે ટેન્શનમાં આવી જાય છે. જેને કહેવાય ને કે દૂધનો દાજેલો છાસ ફૂકી ફૂકીને પીવે. માની લો કે કોઈ વ્યક્તિ છે, એનો નિરમા યુનિવર્સિટી જતા એક્સિડન્ટ થાય છે અને એ લોહી લુહાણ થઈ જાય છે, એનું માથું ફૂટી જાય છે અને એને લગભગ 20-25 ટાંકા આવે છે. હવે આ વ્યક્તિ એને અહીંયા રૂઝ આવી જશે, જ્યાં ટાંકા લીધા હતા ત્યાં રૂઝ આવી ગયું, માની લ્યો 3-4 મહિને એને હોસ્પિટલાઇઝ પણ થવું પડ્યું, પણ અંદર જે દિલના ઘા છે એને ક્યાંય જલ્દીથી રૂઝ નથી આવતું. શું કરશે એ વ્યક્તિ? તેરી ગલીઓ મેં ના રખેંગે કદમ આજ કે બાદ. હવે હું ક્યારેય એસજી હાઈવે ઉપર નહીં જાઉં, હવે હું ક્યારેય હોન્ડા નહીં ચલાવું, હોન્ડા તો સ્લીપ જ થાય છે, હવે હું ક્યારેય એક પણ પ્રકારના વ્હીકલ નહીં ચલાવું. તો આને શું કહેવાય? ફોબિયા. હવે આ ફોબિયા દૂર કરવો હોય તો એમને એમ નહીં થાય, તમારા મિત્રના કહેવાથી નહીં થાય. તમારે મનોચિકિત્સક પાસે, કાઉન્સલર પાસે સિટિંગ લેવી પડશે કે ભાઈ મને આ ફોબિયા મારા મગજમાંથી નીકળતો જ નથી. એટલે જે લોકો ફિઝિયોથેરાપિસ્ટ હોય છે ને, તો જ્યારે તમે એની આગળ ગાઈડન્સ લેવા કસરત કરવા માટે તમે એના ક્લિનિક પર જાઓ છો, અથવા તો એ તમને જ્યારે ઘરે કસરત કરાવવા માટે આવે છે ત્યારે સૌથી પહેલા તમને એ પૂછે છે કે ભાઈ તમે તમારો કઈ રીતે એક્સિડન્ટ થયેલો, અથવા તો બાથરૂમમાં તમે પડી ગયા હતા. તો એક ફોબિયા થઈ જાય છે બંધ જગ્યાનો કે બાથરૂમનો. એ બાથરૂમમાં જતા એને ડર લાગે છે, એ હોન્ડા ચલાવતા એને ડર લાગે છે, એસજી હાઈવે ઉપર જતા એને ડર લાગે છે. તો પૂરી માહિતી મેળવી લે છે, પછી એ નક્કી કરે છે ફિઝિયોથેરાપિસ્ટ. અને જ્યારે એ ફિઝિયોથેરાપી કરે છે ને, એને કસરત કરાવે છે ને, સાથે સાથે એનું કાઉન્સલિંગ પર કરતો જાય છે. તમે બધાએ મુન્નાભાઈ MBBS પિક્ચર જોયું છે, અને ના જોયું હોય તો જોઈ લેજો. એમાં કાઉન્સલિંગ કઈ રીતે કરવું એ સંજય દત્તનો જે રોલ છે એ આપણને શીખવી જાય છે. એ પછી છે આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાનનું પેલું પિક્ચર ડિયર જિંદગી સમથિંગ એવું કંઈક નામ છે. એમાં શાહરૂખ ખાન જે છે એ કાઉન્સલર છે, એટલે સલાહકાર છે, અને આલિયા ભટ્ટ છે એ અસીલ છે. અને એ આખા પિક્ચરમાં કઈ રીતે કાઉન્સલિંગ કરવું એ જબરજસ્ત રીતે આપણને શીખવી જાય છે. વચ્ચે એક એવો પણ પીરિયડ આવે છે, અને રિયલમાં આવે છે, એ મારા એક્સપિરિયન્સ ઉપરથી હું કહું છું, કે જ્યારે તમે કાઉન્સલિંગ કરતા હો છો તમારા અસીલનું, અને પછી એ કાઉન્સલિંગમાં એને કંઈક એવી અદ્ભુત ચીજ, વસ્તુ કે વિચાર જડી આવે છે આંતરસૂઝ, કે પછી તમારી જરૂર એને રહેતી નથી. એટલે સલાહકર્તાની જરૂર નથી રહેતી, એટલે એને પોતાને સમજાઈ જાય છે કે મારી સમસ્યા શું છે. અને 4-5 સીટિંગ પછી જે અસીલ છે એ જ આવીને એમ કે છે કે ભાઈ જિંદગી બોझ બન જાए
तो उसे खूबसूरत मोड़ पे छोड़ना अच्छा। चलो एक बार फिर से अजनबी बन जाए हम दोनों। મીન્સ કે વન વે તમારી લાગણી હોય, વન વે પ્રેમ હોય, સામેની વ્યક્તિને તમે જરા પણ ના ગમતા હોય, અથવા તો એને ખાલી તમારી યારે ફ્રેન્ડશિપ કરવામાં જ રસ હોય, અથવા સ્વાર્થના સંબંધો હોય એને, પણ તમે એને ખરેખર તમે એના પ્રેમમાં પડો અને પછી તમારે કાઉન્સેલિંગ કરાવવું પડે, તો પછી સાંભળો, ઘણીવાર શું થાય છે કે એકવાર પ્રેમમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ વારંવાર પ્રેમ કરી બેસે છે. આવા કેસ મારી આગળ બહુ આવ્યા છે. જાહેરમાં એક નામ કહી દઉં, સલમાન ખાન. બરોબર, એને બિચારાને વન વે જ હોય છે. સામેની હિરોઈન એને સ્ટેપિંગ સ્ટોન એટલે કે એને યુઝ કરીને આગળ વધી જાય છે, અને વિકી કૌશલ હારે પરણી જાય ને, અભિષેક બચ્ચનની હારે પરણી જાય ને, પેલો ક્રિકેટર કોણ ભૂલી ગઈ, સંગીતા બિજલાણી, એની સાથે પણ એને અફેર હતું. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ત્યારે એને સમજાય છે કે ભાઈ મારે વન વે છે અને મારે જલ્દીથી મારી જાતને આનામાંથી બહાર કાઢી લેવી જોઈએ. એ જ રીતે દીપિકા પાદુલકર અને પેલું કયો હીરો, રણબીર કપૂર, એ જ્યારે બંને જણા પ્રેમમાં હતા અને પછી રણબીર કપૂર એને છોડી દીધી, ટૂંકમાં છોડી દીધી મીન્સ કે એને પ્રેમ જ નહોતો એમ, તો ત્યાં એમાં એ ડિપ્રેશનમાં આવી ગયા હતા દીપ્તિ. તો બરોબર, એમાંથી ડિપ્રેશનમાંથી એ બહાર નીકળીને એને જાહેરમાં કબૂલ્યું કે ભાઈ હું ડિપ્રેશનમાં હતી અને હું બહાર આવી ગઈ છું, એટલે ડિપ્રેશન એ કોઈ રોગ નથી, પરંતુ એમાંથી બહાર આવવાની જરૂર છે, અને છુપાવવા જેવી બાબત નથી. એને ખુલીને આના વિશે વાત કરી છે. ઘણી બધી હિરોઈન છે જે કેન્સરમાંથી બહાર આવી અને પછી એ ડિપ્રેશનમાં જતી રહી અને એને પોતાનું કાઉન્સેલિંગ કરાવીને લોકોને એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિલ્પા શિરોડકર, બરોબર, પછી મનીષા કોઈરાલા. તો આવા અનેક સેલિબ્રિટી જે છે, આટલા ઇન્ટેલિજન્ટ, આટલા ટેલેન્ટેડ વ્યક્તિ પણ ડિપ્રેશનમાં આવી જાય છે. અરે ટેલેન્ટેડ વ્યક્તિ ડિપ્રેશનમાં આવે, અભણને એવું કાંઈ નથી હોતું. બરોબર, અભણ હોય એ ડિપ્રેશનમાં આવે એવું નથી કહેતી, પણ જેનામાં ઓછી બુદ્ધિ છે એને બિચારાને શું, ભગવાને કીધું તું, ભગવાને ઈચ્છું હશે એ કર્યું, બધું ભગવાન ઉપર છોડી દો ને. એક જોક્સ મને યાદ આવે છે. એક મિત્રએ બીજા મિત્રને સલાહ આપી કે યાર તું શું આ ઘેટા બકરા ચરાવસ, તને ખબર છે કે આ બકરું છે એની ઊનનો તું ઉપયોગ કર, બરોબર, અને તું એ વેચ તો તને કેટલા બધા પૈસા આવે. તો કે એમ, બોલો ભરવાડ કે એમ, તો કે હા, એને તું માર્કેટમાં જઈને વેચ એટલે પૈસા આવે, પછી પૈસા આવે એની તું પાછી ફેક્ટરી કરાવ, ઊનની ફેક્ટરી કરાવ, પછી તો તારી પોતાની જ ફેક્ટરી હોય એટલે બેનિફિટ તને કેટલો બધો મળે, બરોબર. પછી ઈ બેનિફિટ મળે એટલે તું બીજા બકરા ખરીદ, પછી ઈ બીજા બકરાને એની પેલી રૂવાડીનો ઉપયોગ તું કર, અને પછી ઈ તારો બિઝનેસ કેટલો આગળ. એટલે જેમ તું પૈસાનું રોલિંગ કર, જેમ ઇન્વેસ્ટમેન્ટ કર, એમ તને એનું ડબલ વળતર મળે. તો કે પછી શું કરવાનું, તો કે લે પછી શહેરમાં જઈને વસવાનું અને પછી એસી રૂમમાં સરસ મજાનું સૂઈ જવાનું, એસી ચાલુ કરીને, અને સરસ મજાના પકવાન ખાવાના. તો કે એમ, તો કે અત્યારે હું શું કરું છું, તો કે અત્યારે તું ઝાડ નીચે બેઠો છું, તો કે આ પવન આવે છે કે નહીં ઠંડો ઠંડો આ જંગલમાં, તો કે આવે છે ને, તો કે અહીંયા રોટલો અને માખણ અને ચોખ્ખું ઘી દૂધ મૂક્યા છે કે નહીં, તો કે હા છે ને, તો મારે ક્યાં આટલું બધું કરવાની જરૂર છે. તો આવી વ્યક્તિને ડિપ્રેશન નહીં આવે. આવી વ્યક્તિ બહુ મહત્વાકાંક્ષી હોતી નથી, એટલે એને નિષ્ફળતા નહીં આવે, અને નિષ્ફળતા નહીં આવે તો એને મનોભાર નહીં આવે,
એને ચિંતા નથી કાલની. એ મજાના બકરા ચડાવ્યા અને ડુંગળી રોટલો માખણ ખાધું અને ઝાડના છાયા નીચે સૂઈ ગયા અને બકરા એની મેળાએ પાછા આવી ગયા અને એ પોતાના ઘર જઈને સૂઈ ગયો શાંતિ. હવે આવી વ્યક્તિને ડિપ્રેશન આવે? ન આવે. પણ જેને સમાજ માટે કંઈક કરવું છે, જેને દેશ માટે પણ કંઈક કરવું છે, જે પ્રતિષ્ઠાનો ભૂખ્યો છે, જે ટેકનોલોજીનો ભૂખ્યો છે, જેને ક્યાંક પહોંચવું છે અને પહોંચી નથી શકતા, એને સમસ્યા આવે, એને કાઉન્સેલિંગની જરૂર પડે ટૂંકમાં. એટલે કાઉન્સેલિંગની સેલિબ્રિટીને પણ જરૂર પડે, કાઉન્સેલિંગની મને પણ જરૂર પડે, કોઈ પણ વ્યક્તિને જરૂર પડે. જેને સમસ્યા છે એને સમસ્યાનું સમાધાન શોધવા માટે કોઈ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની જરૂર પડે જ છે. અને એ કબૂલવાથી આપણે કંઈ નાના બાપના નથી થઈ જતા, બરોબર? કોઈની એડવાઇસ લેવાથી આપણે એમાં બુદ્ધિ ઓછી છે એવું કંઈ સાબિત નથી થતું. મોરારી બાપુની કથા તમે પણ સાંભળો છો અને હું પણ સાંભળું છું. હાસ્ય કલાકાર ને તમે પણ સાંભળો છો અને હું પણ સાંભળું છું, બરોબર? વનેસરનો વરઘોડો, તો એ કોમેડીમાં ટ્રેજેડી છે અને ટ્રેજેડીમાં કોમેડી છે. સાબુદ્દીન રાઠોડ કહે છે કે તમે આઈ હંમેશા કેપિટલ રાખશો ત્યાં સુધી તમારે કાઉન્સેલિંગની જરૂર પડશે. ઇગોઇસ્ટિક, અહમ બ્રહ્માસ્મી છે, બરોબર છે, પણ એમાં પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. તમારા આઈને તમારે સુવાડી દેવો પડે. એમાં જે કાઉન્સલર છે એને તો ખાસ. હવે કાઉન્સલરને એમ થાય કે યાર હવે આને ઠીક છે, હવે પ્રેમમાં નિષ્ફળતા મળી, એમાં શું કાઉન્સેલિંગની જરૂર છે? મને મારું 3 વાર બ્રેકઅપ થયું, 4 વાર થયું, મારે કોઈની જરૂર પડે જ? બરોબર? સેલ્ફ અવેરનેસ આપણે ટોપિક ભણી ગયા ને. પણ ના, એ તમારી પર્સનાલિટી છે, એની નથી. એના જીવનમાં તો પહેલી વાર બ્રેકઅપ થયું અથવા બીજી વાર થયું, એટલે હારેલો જુગારી ડબલ રમે. હારેલો જુગારી ડબલ રમે એટલે જે પ્રેમમાં પડે એમાં પાછી નિષ્ફળતા મળે તો વળી પાછો એ બીજા કોકના પ્રેમમાં પડે અને પછી એ યુઝ ટુ થઈ જાય. પણ એ પાછું નુકસાન કરતા છે પોતાના માટે અને પોતાની સાથે રહેલી વ્યક્તિઓ માટે પણ. તો ટૂંકમાં ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના ઝઘડા, પ્રેમી વચ્ચેના ઝઘડા, એનું કાઉન્સેલિંગ પાછું અલગ હોય છે. એમાં તમારે એક જ લીટીનો જવાબ છે, અનકન્ડિશનલ લવ. અપેક્ષા વગરનો પ્રેમ કરશો તો ક્યારેય નિષ્ફળતા નહીં મળે અથવા તો સમસ્યા જ નહીં હોય. જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમજ लिया, जो खो गया उसी को भुलाता चला गया, हर शिक्व को धुएं में उड़ाता चला गया, बर्बादियों का जश्न मनाना फिजूल था, बर्बादियों को गले से लगाता चला गया. તો આ બધા જે ગીત છે એ આપણને એક મોટિવેશન પૂરું પાડે છે. એ તમારે કાઉન્સેલિંગ કરવા ન જવું હોય ને, એટલે કાઉન્સેલિંગ તમારું ના કરાવવું હોય અને નાની મોટી આવી કોઈ સમસ્યા થાય તો સંગીત એ એવું માધ્યમ છે કે જે તમને રિલેક્સ કરી દે છે. તમને તમારું બાળપણ બહુ યાદ આવતું હોય, કાલે અભિવ્યક્તિ ગ્રુપ ગુજરાત યુનિવર્સિટીમાં સરસ મજાના નાટકો અને સરસ મજાનું બધું જે ક્રિએટિવિટી ઉપર આખા જે બધા જુદી જુદી જગ્યાએ મેદાનમાં જ ફંક્શન હતા, પ્રોગ્રામ હતા ટૂંકમાં. તો એમાં પણ તમે તમારામાં જો સેલ્ફ અવેરનેસ હોય તો તમે તમારું પોતાનું પણ કાઉન્સેલિંગ કરી શકો છો. દાખલા તરીકે ભૂલ ભૂલામણી અથવા તો બ્લુ કલરના ચોકઠા અને વ્હાઇટ કલરના ચોકઠા, તમે કોઈ પણ એક જ સિલેક્ટ કરો કે તમારે વ્હાઇટ કલર ઉપર પગ મૂકીને જવું છે કે તમારે બ્લુ કલર ઉપર પગ મૂકીને જવું છે.
એકવાર નિર્ણય કરી લ્યો પછી એ નિર્ણયમાં તમે કેટલા ટકો છો. તો આનું જ્યારે તમે વારંવાર આવી કોઈ રીત કે આવી કોઈ વાર્તા કે આવા કોઈ પ્રેક્ટિકલ પ્રયોગનું તમે વારંવાર જ્યારે પુનરાવર્તન કરો છો ત્યારે તમે તમારા ભૂતકાળ, તમારા બાળપણના અનુભવો તમને એકદમ યાદ આવવા માંડે છે. દાખલા તરીકે ગીલી દંડાની રમત, બરોબર, ગીલી દંડાની રમત આપણા ભારતમાં બહુ રમાય છે. પછી કબડ્ડી તમે નાના હતા ત્યારે, એ જ રીતે પેલું પિરામિડ, એક પથ્થર ઉપર બીજો પથ્થર મૂકીને પછી એને ફોડવાનો. તો આ બધી નાની નાની રમતો જ્યારે આપણે 40-45 વર્ષે રમીએ છીએ તો આપણે રિલેક્સ થઈએ છીએ. સેલ્ફ અવેરનેસ હોય તો આ બધું કરવાનું મન થાય. બરોબર, મોદીજી પણ કહે છે કે આત્મનિર્ભર બનો, એટલે કાઉન્સલરની જરૂર ના પડે. खुद ही को कर बुलंद इतना कि हर तकदीर बनाने से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. સેલ્ફ અવેરનેસ, આત્મનિર્ભરતા. તો આવી રમતો દ્વારા કાલે હું મારા ભૂતકાળમાં ખોવાઈ ગઈ અને મેં જોયું મારી પર્સનાલિટીની જે આખી પેટર્ન છે એ પેટર્ન બહુ ચેન્જ નથી થઈ. કરવી જોઈએ ખરી, પણ બહુ કરી નથી શકી. મેં કાન પકડ્યા, પણ મને કાલે એટલું રિયલાઇઝ થઈ ગયું કે મારે અમુક વસ્તુ છોડવાની છે. બરોબર, કાલે પણ જ્યારે મારે બ્લુ ચોકઠા ઉપર જ ચાલવાનું હતું તો વચ્ચે ક્યારેક ક્યારેક હું વ્હાઈટ ચોકઠાનો ઉપયોગ કરી બેઠી. અનિવાર્ય વર્તન. એટલે ઘણીવાર ઘોડાને પોતાની મંજિલ સુધી પહોંચવા માટે આજુબાજુ ડાબલા પહેરવા બહુ જરૂરી છે. પણ જે વ્યક્તિ મલ્ટિપલ પર્સનાલિટી ધરાવતી હોય ને એ વ્યક્તિને કોઈ એક ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ નથી હોતો. એ બધા જ ફિલ્ડનું ઓબ્ઝર્વેશન કરે છે અને જ્યારે એ પોતાની ઉર્જા શક્તિ બધા જ ફિલ્ડમાં યુઝ કરે છે, વાપરે છે, ત્યારે બની શકે કે એને નાટ્યભૂષણ એવોર્ડ ન મળે. કારણ કે એને ચિત્રમાં પણ રસ છે, એને નાટકમાં પણ રસ છે, એને સંગીતમાં પણ રસ છે, એને આવી જુદી જુદી ભૂલ ભૂલાવણીની સમસ્યા ઉકેલમાં પણ રસ છે, એને કથક ડાન્સરને જોવાની પણ ઈચ્છા છે, એને કોઈની સમસ્યા સમજવામાં પણ મજા પડે છે. આને મલ્ટિપલ પર્સનાલિટી કહેવાય. હા, પણ એક ફિલ્ડમાં એનું પ્રદાન તો હોવું જોઈએ. દાખલા તરીકે નાટ્યભૂષણ એવોર્ડથી એ સન્માનિત હોય, પણ એને ચિત્રમાં પણ ખબર પડતી હોય. પણ ઘણા ચિત્રકારો એવા હોય છે કે એને ચિત્ર સિવાય પછી બીજામાં એ ઔરંગઝેબ હોય, એને કોઈ રસ જ ન પડે નાટકમાં. એને બોલાવો તો પણ એને એમ થાય ના યાર નાટકમાં આપણને કઈ ભાન ન પડે. એને પોતે એક ફ્રેમ બાંધી દીધી કે હું ચિત્રકાર છું, ચિત્રનું એક્ઝિબિશન હોય ત્યાં જઈશ, પણ જ્યાં નાટક ભજવાતું હોય ત્યાં હું નહીં જાઉં. તો આ પણ ખોટું છે. પણ હા, એટલી માનસિક તૈયારી રાખવાની કે જ્યારે તમારી ઉર્જા શક્તિ જુદા જુદા ફિલ્ડમાં વપરાય છે ત્યારે તમારો પહેલો નંબર નહીં આવે. હા, બની શકે કે તમારે 60-70% આવી જાય, પણ પહેલો નંબર તો નહીં જ આવે. અને પહેલો નંબર આવવો જરૂરી નથી. બરોબર, આપણે જે ભણેશ્રી વિદ્યાર્થી છે અને જે પોતાના દિલથી ભણે છે, પોતાની રુચિ પ્રમાણે ભણે છે, ઈચ્છા પ્રમાણે વાંચે છે, ટૂંકમાં ચોપડીઓ કીડો નથી, એ વ્યક્તિ જીવનમાં ક્યારેય નિષ્ફળ નહીં જાય. આપણે એનું 3 ઇડિયટ પિક્ચર એનું ઉદાહરણ છે. જે લોકો ગોખીને પાસ થાય છે તો ચમત્કારના બદલે પેલો આમિર ખાન બળાત્કાર લખી આવે છે. તો ચમત્કાર પે ચમત્કાર આપ કરતે રહો, તો લો એમ બોલે છે બળાત્કાર પે બળાત્કાર આપ કરતે રહો. તો આવી મિસ્ટેક થઈ જાય છે, ભૂલમાં મિસ્ટેક થઈ જાય છે. તો આ જે બધી બાબત છે, તો કાઉન્સલર જે છે એટલો સેન્સિટિવ હોવો જોઈએ
કે એ વ્યક્તિને દરેક એંગલથી ચેક કરે, દરેક એંગલથી એની ખામી, એની ખૂબી, એની સમસ્યા, એની આજુબાજુમાં રહેલ વ્યક્તિની સમસ્યા, એનું પોતાનું વાતાવરણ. તો હા, એક ધ્યાન રાખવાનું કાઉન્સલરે કે કોઈ પણ કાઉન્સેલિંગ વધારે સમય આપવાથી ક્યારેક બોરિંગ થઈ જતું હોય છે. એટલે 45 મિનિટ સુધી માત્ર અસીલને સાંભળો કે એને તમે વધારે વિશિષ્ટ રીતે એડવાઇસ આપો, એનેથી વધારે નહીં. કાઉન્સેલિંગ હંમેશા શોર્ટ અને સ્વીટ હોવું જોઈએ, બહુ લાંબુ ના હોવું જોઈએ. કારણ કે આપણા બ્રેનની પણ અમુક મર્યાદા છે. આ લેક્ચર કેમ 1 કલાકથી વધારે નથી હોતું? તો એની પાછળના કારણો છે. થાક લાગે છે, સમજતા થાક લાગે છે, યાદ રાખવામાં પણ એ પ્રોસેસમાંથી પણ આપણે પાસ થવું પડે છે. અને વિજ્ઞાન એમ કહે છે કે કોઈ પણ લેક્ચર જ્યારે તમે સાંભળો છો ત્યારે જો તમે ફોકસ એટલે ધ્યાન આપીને સાંભળતા હોય તો એ લેક્ચર પૂરું થાય પછી 10 મિનિટનો બ્રેક હોવો જોઈએ. એ 10 મિનિટના બ્રેકમાં તમારે શું કરવાનું છે? તો કે લેક્ચરર જે છે એના લેક્ચરને વાગોળવાનું છે. વાગોળવાનું છે એટલે કે યાદ કરવાનું છે. અને એના જે મેઇન પોઈન્ટ છે કે ભાઈ દાખલા તરીકે કાઉન્સેલિંગમાં શું હોય છે? તો કે 2 વ્યક્તિ ઓછામાં ઓછી હોવી જરૂરી છે એવું મેડમે કીધું, અને સમસ્યા હોવી જરૂરી છે. કોઈ પણ તમારે સમસ્યા ન હોય તો તમે કાઉન્સલર આગળ જતા નથી. હા, કાઉન્સલરના પ્રેમમાં પડો તો સમસ્યા ન હોય તો ખોટે ખોટી સમસ્યા ઊભી કરીને આવો છો ખરા. તો આવી વ્યક્તિને પણ ઘણીવાર તમારે ઝેલવી પડે છે. તમે એને હર્ટ ના કરી શકો, કારણ કે આ હું મારા અનુભવ ઉપરથી કહું છું. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે વચ્ચેનો જે ગાળો છે એ એવો આવે છે. આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાનમાં આપણે પાછા પહોંચી જઈએ તો કાઉન્સેલિંગ કરતી વખતે આલિયા ભટ્ટ છે એ સમસ્યામાંથી નીકળવા માટે, એટલે એને કોઈની ઉપર વન વે પ્રેમ હોય છે, એમાંથી નીકળવા માટે એ સહારો ગોતે છે અને શાહરૂખ ખાનના પ્રેમમાં પડે છે, એટલે કે કાઉન્સલરના પ્રેમમાં. તો હવે કાઉન્સલરમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી હોવી ખૂબ જરૂરી છે. આવેગાત્મક સ્થિરતા, આવેગાત્મક સ્થિરતા માટે તમારે એવું કહેવાની જરૂર નથી કે હું તમારી બાપની જગ્યાએ છું, હું તમારી માની જગ્યાએ છું, કે હું તમારો મોટો ભાઈ છું, કે હું તમારી મોટી બેન છું. તો પણ પેલો ક્લાયન્ટ છે ભાગી જશે. હું તમારો ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ છું. એ જે તે અસીલના મગજમાં ઉતારવું ખૂબ જ જરૂરી છે. તમારે પણ એના પ્રેમમાં નથી પડવાનું અને એને પણ તમારા પ્રેમમાં પાડવાના નથી. કાઉન્સેલિંગ કરતી વખતે તમે જો બહુ સારા કાઉન્સલર હોય અથવા તો શબ્દો તમે શું બોલો છો એ તમને ધ્યાન ન રહેતું હોય, દાખલા તરીકે મારો એક પેટર્ન શબ્દ છે જો બકા, આખા અમદાવાદનો છે. તમે FM રેડિયો સાંભળશો તો એમાં પણ આવશે જો બકા, જો બકા, જો બકા. તો અહીંયા બકા નથી બોલવાનું. કાઉન્સેલિંગ કરતી વખતે બકા નથી બોલવાનું. એટલે તમારી પોતાની મર્યાદા શું છે એ તમને ખબર હોવી જોઈએ. સેલ્ફ અવેરનેસ. તમારે અમુક શબ્દ ઉપર કંટ્રોલ રાખવાનો છે, ત્યાં રાખવાનો જ છે. કારણ કે બકા તમે જે સેન્સમાં કહો છો એ સેન્સમાં ઘણીવાર નથી ઝીલાતું. બની શકે કે તમે એમ કહો એ યાર જવા દે ને યાર. હવે યાર એટલે શું? યાર તમે મિત્રને પણ કહી શકો, યાર તમે તમારા પતિને પણ કહી શકો, અને યાર તમે તમારા દીકરાને પણ કહી શકો.
પણ તમારે તમારા અસીલને યાર ન કહેવાય, કારણ કે તમારા અને એના રિલેશનમાં એક ડિસ્ટન્સ પણ તમારે એટલું રાખવાનું છે. ડિસ્ટન્સ એટલું રાખવાનું છે કે એ તમને ભગવાન ના માની બેસે, એ માત્ર તમને વડીલ મિત્ર માને. વડીલ મિત્ર, ભારેખમ શબ્દ નથી જોતો અહીંયા, ગુરુ માનવાની જરૂર નથી, કારણ કે ગુરુ આગળ મર્યાદા આવી જાય. ગુરુ આગળ આપણે સિગરેટ ના પી શકીએ, ગુરુ આગળ ગુરુ જોવે એમ તમાકુ ના ખાઈ શકીએ, પણ બની શકે કે તમારો ક્લાયન્ટ રડતા રડતા તમને એમ કે મેડમ પ્લીઝ હું એક સિગરેટ પી શકું છું, અથવા તો બહાર હું સિગરેટ પીને આવું. હવે એ તમારી વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે કે તમે એને એમ કહો છો કે તું બહાર સિગરેટ પીને આવ, અથવા તો તમે એને એમ કહો છો કે ના તું મારા જ રૂમમાં સિગરેટ પીસ, ઓકે, ઇટ્સ ઓકે, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. હું મારી પોતાની અંગત વાત કરું તો હું મારા ક્લાયન્ટને આવું જ્યારે કે હું તમાકુ ખાઈ લઉં કે હું સિગરેટ પી લઉં, તો હું એને એમ કહું છું કે હા તું સિગરેટ પી લે. પણ એ સિગરેટ પીવે, હું એને રૂમમાં નથી પીવા દેતી, એ બહાર જઈને પીવે. પણ બહાર જઈને જ્યારે સિગરેટ પીવે છે ત્યારે હું હંમેશા એની બોડી લેંગ્વેજ ચેક કરું છું. કઈ રીતે સિગરેટ પીવે છે. જે વ્યક્તિ રિલેક્સ થવા માટે સિગરેટ પીતો હોય તો એ જુદી રીતે પીવે છે. જે વ્યક્તિ પીવા ખાતર પીતો હોય તો એ જુદી રીતે પીવે છે. જે વ્યક્તિને કીક લાગે એના માટે પીતો હોય તો એ જુદી રીતે પીવે છે. અને એ સિગરેટ પીતા પીતા રડી પડે અને એના હાથ ધ્રુજે તો એ વસ્તુ પણ કોઈ પણ કાઉન્સેલરે નોટ કરવાની હોય છે. તો આવી અનેક નાની નાની બાબતો છે જે ખરેખર નોંધવા જેવી છે. સોશિયલ મીડિયામાં જે કેવી રીતે વજન ઘટાડવું એના વિશે તમને જે આડેધડ એડવાઇસ આપવામાં આવે છે, મહેરબાની કરીને આવી એડવાઇસ માનવી નહીં. એ જે ન્યુટ્રિશન છે એ ક્યારેય તમને મળ્યો નથી. બધા ગધેડાને એક જ લાકડીથી હાંકવાની જરૂર નથી. ઘણા ગધેડાને ખાલી અવાજથી આગળ કરી શકાય, ઘણાને ખાલી લાકડી અડાડવાની હોય છે, ઘણાનું ખાલી પૂંછડું ખેંચવાનું હોય છે, ઘણાને ખાલી લાકડી જોશથી મારવી પડે છે. તો આવી કોઈ પણ ની રિપ્લેસમેન્ટની વાતો આવે કે કાઉન્સેલિંગની પણ વાત આવે કે ભાઈ મને વિભ્રમ હું અનુભવું છું કે દોરડું લટકાતું હોય તો મને એમ જ થાય કે આ સાપ હશે, તો મારે શું કરવું. હવે આવું કોકે પ્રશ્ન પૂછ્યો હોય અને જે સોશિયલ મીડિયામાં પાછો આ પ્રશ્ન અપલોડ કરે ને પોતે કાઉન્સેલિંગ કરતા હોય એવું દેખાડવામાં આવ્યું છે, તો તમને એમ થાય હું એ વિભ્રમ અનુભવું છું ને આ એડવાઇસ મને પણ લાગુ પડે. ના, કારણ કે એ વિભ્રમ અનુભવે છે એના કારણો જુદા છે અને તમે વિભ્રમ અનુભવો છો એના કારણો જુદા છે. બરોબર? તો ટૂંકમાં દરેકની સમસ્યા અલગ છે, દરેકની સમસ્યાના એંગલ અલગ છે. એટલે માત્ર ને માત્ર આડેધડ સોશિયલ મીડિયાના સંદર્ભથી કોઈ પણ સલાહ ન લેવી, અથવા તો સલાહ લેવી તો એટલી ગંભીરતાથી ન લેવી. તમને એમ કે માની લો કે તમને સંધિવાનો રોગ હોય અને તમે 120 કિલોનું વજન પણ ધરાવતા હોય અને એમાં એવી ટિપ્સ આવે સોશિયલ મીડિયામાં કે રોજ સવારે તમારે ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવું જેથી તમે દુબળા થઈ જાઓ. પણ તમને સંધિવા છે એ પેલા ન્યુટ્રિશનને ખબર નથી, એ પેલા ડોક્ટરને ખબર નથી. હવે તમે જો સંધિવા હોય અને રોજ સવારે લીંબુનું સેવન કરો તો તમે વધારે હજળબમ થઈ જાઓ.
ખટાશ ખાવ એટલે. તો તમારું વ્યક્તિત્વ કેવું છે? છેલ્લે આપણે વ્યક્તિત્વની વ્યાખ્યા યાદ કરેલી. વ્યક્તિત્વનું કોમ્બિનેશન કેવું છે? બરોબર, અભિરુચિ અને અભિયોગ્યતાથી માંડીને તમારું વાતાવરણ, તમારો વારસો, બધું જ એમાં આવી જાય છે. તો સલાહકાર કોણ છે, સમસ્યા કેવી છે, અસીલનું વાતાવરણ શું છે, આ બધું વિચાર કરીને સાયુજ્ય સ્થાપન થઈ ગયા બાદ તમે કાઉન્સેલિંગ કરી શકો છો. તો એની વ્યાખ્યા ટૂંકમાં આપણે જોઈ ગયા. તો થોડીક આપણે પ્રસ્તાવના વાંચી લઈએ, બુકમાં છે એ પ્રમાણે. સલાહમાં ઓછામાં ઓછા 2 માણસો આવશ્યક હોવા જ જોઈએ. આ 2 માણસો વચ્ચે આંતરક્રિયા થાય છે અને સંબંધ સ્થપાય છે. આ સંબંધ અર્થપૂર્ણ, અજોડ અને લાગણીસભર હોય છે. જો લાગણીસભર હોય છે. સલાહ એક વ્યક્તિને આપી શકાય અને જૂથને પણ આપી શકાય. જો પેલા આપણે એવું માનતા હતા કે 2 જ વ્યક્તિ, પણ 2 થી વધુ વ્યક્તિ પણ હોઈ શકે. દાખલા તરીકે મોટિવેશનના જે કેમ્પ છે એમાં એક વ્યક્તિ જે છે, એક કાઉન્સલર કે એડવાઇઝર હોય છે અને સામે ઘણા બધા બેઠા હોય છે. તમે સદગુરુના વિડીયો જોવો તો તમને ખ્યાલ આવશે. આધુનિક સલાહ જૂથ સલાહના સ્વરૂપમાં વિકસે છે. વ્યક્તિગત સલાહ અને જૂથ સલાહમાં સિદ્ધાંતો સમાન હોય છે. જો જે એક વ્યક્તિને જે રીતે તમે કાઉન્સેલિંગ કરો એવી રીતે સામે 50 વ્યક્તિનું પણ તમે કાઉન્સેલિંગ કરી શકો છો. સિદ્ધાંત તો એક જ હોય છે, પરંતુ તફાવત સલાહાર્થીની સંખ્યા અંગેનો હોય છે. સલાહ એક વિકસતો વ્યવસાય છે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમને ખાસ વિનંતી, જો તમે એક કાઉન્સલર તરીકે કામ કરવા માંગતા હોય તો આમાં તમને ખૂબ જ બહુ મોટો સ્કોપ છે. એજ્યુકેશન સાયકોલોજીથી માંડીને ક્લિનિકલ સાયકોલોજી, સ્પોર્ટ્સનું મનોવિજ્ઞાન, જાતીયતાનું મનોવિજ્ઞાન, અથવા તો મેં તમને કીધું એમ કે એક્સિડન્ટ કેસ આવતા એક ફિઝિયોથેરાપિસ્ટની સાથે તમે કાઉન્સેલિંગનો કોર્સ કરી લ્યો તો સોનામાં સુગંધ ભળે. તમે ફિઝિયોથેરાપિસ્ટ તો છો જ અને એમાં તમે કાઉન્સેલરની ડિગ્રી લઈ લ્યો તો મને નથી લાગતું કે પૈસા કમાવામાં તમને કોઈ તમારેથી આગળ વધી શકે. તો જે લોકો ફિઝિયોથેરાપિસ્ટ છે અથવા તો નથી, એ લોકો જો કાઉન્સેલિંગનો કોર્સ કરશે અને આમાં પોતાની કેરિયર બનાવવા માંગશે તો તમને એક સિટિંગના ઓછામાં ઓછા 1000 રૂપિયા તો મળે જ. એટલે કે 45 મિનિટના તમને 1000 રૂપિયા તો મળે. આ આર્થિક રીતે સદ્ધર થવાની વાત છે, જેમાં તમે તમારા ઘરે પણ બોલાવી શકો છો, પણ તમારી એ જે ઘર છે એનું ફર્નિચર, એની ટૂંકમાં એની વ્યવસ્થા, એની ટૂંકમાં એ ઓફિસ બહુ વ્યવસ્થિત હોવી જોઈએ. એ જ રીતે એક સંગીતકાર છે. હું કરાઓકે સિસ્ટમમાં ગીત ગાઉં છું ને મારું પોતાનું નેહા આર્ટ ગ્રુપ ચલાવું છું, તો એમાં પણ તમે કાઉન્સેલિંગ કરી શકો. સંગીત દ્વારા પણ કાઉન્સેલિંગ થઈ શકે. તમે તમારા ક્લાયન્ટનો અવાજ સારો હોય અથવા તો એને પણ સંગીતમાં રસ હોય તો આપણે એને એમ કહી શકીએ કે તારું ગમતું ગીત ગાને. તો એ એવું ગીત ગાશે કે જે એની સમસ્યા સાથે જોડાયેલું હશે. હમણાં જ એવું જ એક ગીત બન્યું કે એક નામ તો જાહેર નથી કરતી, કારણ કે એ જો આ પણ એક શીખવા જેવું છે. જે માહિતી જે છે એનું તમારે નામ નથી બોલવાનું, એની કોઈ જ માહિતી નથી આપવાની. અત્યારે હું જે તમારી સાથે વાત કરી રહી છું એ મારા અસીલની જ વાત કરી રહી છું, પણ એ અસીલ કોણ છે એ મારે કોઈને કહેવાનું નથી. તો એ એવું જ ગીત પસંદ કરશે કે એ દુઃખમાંથી એ પાસ થઈ રહી હોય. દાખલા તરીકે એને કયું ગીત પસંદ કર્યું હતું, પેલું શ્રીદેવી કયા પિક્ચરમાં છે, એક જ ગીત પૂરતી છે, જાંબાઝ. हर किसी को नहीं मिलता यहाँ प्यार जिंदगी में. તો જે કાઉન્સલર છે એ પણ ગઈ શકે
અને જે અસીલ છે એ પણ ગઈ શકે. લે, તમે આટલું સરસ ગાઓ છો, મને તો ખબર જ નહોતી. મારા ઘરે માઇક છે, તમે ગાઓ ને તો એ રિલેક્સ થઈ જશે. અને એક સાયુજ્ય રેપો સ્થાપન બહુ ઓછી મહેનતે થઈ જશે. પણ હા, એને સંગીતમાં રસ ન હોય અને તમે એને એમ કહો ના તું ગઈને બતાવ, તો એવા ગાંડા નથી કાઢવાના. એને જેમાં અભિરુચિ છે, એને જે રસ્તે જવું છે એ જ રસ્તે તમારે લઈ જવાના છે. તમારી અભિરુચિ કે તમારા રસના વિષયો એના ઉપર તમારે થોપી બેસાડવાના નથી. તમને ભલે ડ્રોઈંગમાં ખબર ના પડતી હોય પણ એમ કે મેડમ હું બોલી નહીં શકું પણ મારું ડ્રોઈંગ બહુ સારું છે, તો હું ડ્રોઈંગમાં બતાવું કે હું કેવું ફીલ કરું છું. તમે જો 3 ઇડિયટમાં પેલો જે છોકરો છે એ ડ્રોઈંગ કરીને બતાવે છે, એમાંથી એના જે મમ્મી પપ્પા છે એ ગાયબ છે અને એટલે એ એકલતા ફીલ કરે છે એવું દેખાડે છે. અને પછી એને આમ ઊંધી રીતે પેલું દોરીને કરો તો એ આખું પાછો એની ફેમિલીને ઈચ્છે છે એની. તો એ કેટલું બધું કહે, એનામાં એ બાળકમાં ક્રિએટિવિટી છે કે પોતાની સમસ્યા કહેવા માટે શબ્દો ભલે ના હોય પણ એની આગળ એક ક્રિએટિવિટી છે કે એ ક્રિએટિવિટીના માધ્યમથી તમે સમજી જાઓ છો કે આ બાળકની સમસ્યા શું છે. એ સરસ પ્રકૃતિનું વર્ણન નથી કરી શકતો પણ એ પ્રકૃતિ વિશે નથી જાણતો એવું નથી ન કહી શકીએ આપણે. એ પ્રકૃતિ તમને દોરી બતાવે છે. તો એવું પણ જરૂરી નથી કે જે તમારા અસીલને આવડે એ તમને પણ આવડવું જરૂરી છે. બરાબર? હા, એવી સુપર મોમ પણ છે કે જેનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. કારણ કે એ સુપર મોમ હોય છે ને એ કેવું ઈચ્છે છે ખબર છે? પોતાનું બાળક સારું સ્વિમિંગ કરી શકતું હોય, પછી સ્કેટિંગ પણ એને આવડતું હોય, પછી ડ્રોઈંગ પણ એને આવડતું હોય, પછી એને ગિટાર પણ આવડતું હોય, પણ એ સુપર મોમને એ ખબર નથી કે તો પછી 4-5 છોકરા હોવા જોઈએ. એક જ છોકરા ઉપર આટલું બધું બર્ડન ના મુકાય. એટલે એવી મમ્મીઓને પણ કાઉન્સેલિંગની જરૂર છે. એ જ રીતે અહીંયા આપણે એ અનુસંધાનમાં વાત કરીએ છીએ કે તમારે ડ્રાઇવિંગ સીટ ઉપર અસીલને જ બેસાડવાના છે, તમારે પોતાને નથી બેસવાનું. હવે ટૂંકમાં એમાં વિકાસની અને શક્યતાઓ પડેલી છે. આધુનિક જીવન વધુ ને વધુ સંકુલ બનતું જાય છે. ટેકનિકલ યુગ માનવીને ક્યાં લઈ જશે તે ખબર નથી. જેમ કે તાજેતરનું સંશોધન જણાવે છે કે 10 મિનિટ મોબાઈલ પર સતત વાત કરવાથી કેન્સરની શક્યતાઓ વધી જાય છે. વ્યક્તિને પોતાની મેદસ્વીતાની સતત મૂંઝવણ સતાવે છે. મેદસ્વીપણું એટલે 120 કિલોના જે લોકો હોય છે એની વાત થાય છે. મેદસ્વીતાનો પ્રશ્ન ભયંકર છે. સંશોધનો જણાવે છે કે 2030 સુધીમાં અડધું વિશ્વ મેદસ્વી બની જશે. 2008 આ સંશોધન થયેલું છે. જીવનસાથીની શોધ સંકુલ બની ગઈ છે. બરાબર? આપણે જીવનસાથી કેવી રીતે શોધવો, સોશિયલ મીડિયામાં આપણે શોધીએ છીએ. marriagebureau.com કેવું છે, આને બદનસીબી કહેવાય હો ખરેખર. કોલેજ કન્યાઓ કારકિર્દી માટે પોતાનું લગ્ન લંબાવી રહી છે. બરોબર? પોતાનું શું કહેવાય 30-32 વર્ષે માંડ લગ્ન કરે છે અને પછી પાકા ગળે કાંઠા ચડે નહીં. આપણા બાપ દાદા ગાંડા નહોતા કે આપણને 21-22 વર્ષે પરણાવી દેતા હતા. એ લોકો ગાંડા નહોતા જરાય. કારણ કે કુમળો છોડ હોય એને વાળો તેમ વળી જાય. બરોબર? વેલ છે તો એને તમે જેમ ગોઠવો ને એમ ગોઠવાઈ જાય. પણ ઓલા તાળના વૃક્ષ જેવા થઈ ગયા હોય પાકીને, તો એ તાળનું વૃક્ષ છે એ વાવાઝોડું આવે તો પડી જાય પણ વાંકવું ન વળે. એટલે કમાતી સ્ત્રી, મોટી ઉંમરની સ્ત્રી
એડજસ્ટમેન્ટના પ્રોબ્લેમ જોવા મળે છે, સમાયોજનના પ્રોબ્લેમ. એટલે જ હું મારા વાલા મિત્રોને કહું છું કે કાઉન્સેલિંગ કરો. આ ફિલ્ડમાં ખૂબ આગળ વધારે તક છે નોકરીની. તો ટૂંકમાં આવા અનેક પ્રશ્નો આપણને નડતા હોય છે. વધુ આવતા અંકે નમસ્કાર.